હાલ ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે ને તે વચ્ચે કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો છે। ખાસ કરીને મોટાભાગના જિલ્લામાં કરીએ તો મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પણ વરસી રહ્યો છે। ગઈકાલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વિરમગામમાં કરા સાથે વરસાદ પડ્યા હોવાની ઘટના સામે આવી છે। ત્યારે આગામી 5 દિવસ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ક્યાં કેવો વરસાદ પડી શકે છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। આકરો ધમધકતો તાપ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે જે રીતે થોડાક સમયથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે જગતનો તાત પણ ચિંતિત બન્યું છે। આમાં હાલના પ્રવર્તમાન સ્થિતિ પ્રમાણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, કેટલાક જિલ્લાઓમાં વરસાદ પણ વરસી રહ્યો છે। ગઈકાલે જ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં કરા સાથે ભારે વરસાદ પડ્યો હતો, ત્યારબાદ અમદાવાદ જિલ્લાના વિરમગામમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હોય તે પ્રકારની વિગતો સામે આવી હતી। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસે ગાજવીજ સાથે કરા સાથે વરસાદ પડી શકે છે તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જેમાં ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં દાહોદમાં વરસાદ પડી શકે છે। એટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં કચ્છમાં સારો એવો વરસાદ પડી શકે છે તેવી આગાહી વ્યક્ત કરાઈ રહી છે। ત્યારે અમદાવાદમાં પણ હળવા મધ્યમ વરસાદની આગાહી કરાઈ રહી છે, જેમાં કરા સાથે વરસાદ પડી શકે છે। એટલે જે રીતે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, તેના કારણે ભારે બફારો અને ધમધકતો તાપ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો થવાથી જે કેરીનો પાક હાલ જે ખેડૂતોએ વાવ્યો છે, વાવેતર કર્યું છે, તેમને પણ માથે એક ચિંતા સતાવી રહી છે, કેમ કે જો વરસાદ પડશે તો ફરી એકવાર કેરીના પાકને ધોવાની શક્યતા જોવા મળશે ને તેને લઈને જગતનો તાતને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને આવા જ વેધર અપડેટ સાથે જોડાયેલા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ